સુસંપદ સૌખ્ય ઇષ્ટાર્થ સિદ્ધિ બહુલાચ બુદ્ધિ સર્વત્ર સિદ્ધિ સૃજતામ અનંતકારી અરિહંત પરમાત્માએ જગતના સર્વજીવોના કલ્યાણને માટે જે ધર્મ માર્ગની પ્રરૂપણા કરી એ જ ધર્મ માર્ગ ઉપર ચાલીને પ્રદેશી રાજાનું કલ્યાણ છે. આવો પાપીમાં પાપી આત્મા પણ જે ભાવમાં પાપ કર્યા એ જ ભાવમાં એ પાપથી મુક્ત છે. ના કારણે પાપની શક્તિ વધારે કે પુણ્યની શક્તિ વધારે, અધર્મની શક્તિ વધારે કે ધર્મની શક્તિ વધારે, હિંસાની શક્તિ વધારે કે અહિંસાની શક્તિ વધારે, અસત્યની શક્તિ વધારે કે સત્યની શક્તિ વધારે, વિચાર કરી 60 વર્ષ સુધી પાપ કરવામાં પાછું વાળીને જોયું નથી. જગતમાં કોઈ એવું પાપ નથી જેને મનથી, વચનથી, કાયાથી કર્યું ન હોય. કાયાથી પણ કર્યું છે, વચનથી પણ કર્યું છે, મનથી પણ કર્યું છે. સૌથી વધુ પાપો મનથી થાય છે. મનૈવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. કર્મ બંધ અને કર્મ નિર્જરામાં કારણ હોય તો મન. મન સાધ્યું તેને સગળું સાધ્યું. જેણે મનને સાધી લીધું એને બધું સાધ્યું. મનને સાધવાનું હતું એક ક્ષણમાં સાધી લીધું. કેશી ગણધર મહારાજનો યોગ સત્સંગ શું કરે, કુસંગ શું કરીને સત્સંગ શું કરે. સત્સંગનો રસ ચાખો પ્રાણી, સત્સંગનો રસ ચાખ. કુસંગ છોડીને સત્સંગ કરવાનો છે, સતત કરવાનો છે, વારંવાર કરવાનો છે, નિત્ય કરવાનો છે. કારણ કે આત્મા નિમિત્ત વાસી છે. નિમિત્તના આધારે ઉપાદાન શુદ્ધ ને અશુદ્ધ બને છે. નિમિત્તની અસર આપણને થાય છે. એક સત્સંગ એક જ દિવસનો આપણે તો રોજ કરીએ છીએ, સત્સંગ નથી હોતો. પ્રદેશીનો સત્સંગ હતો, આપણો સત્સંગ નથી. સંગ સમજો છો? સંગ કરો. સંગ કરે એટલે શું થાય? પાણીએ દૂધનો સંગ કર્યો, એકમેક થઈ જવું. કેવું થાય? ચોખો છે એને મગન દાળનો સંગ કર્યો તો ખીચડી થઈ ગઈ. કુસંગનો પરિણામ. કેવો હતો? ચોખ્ખો હતો. ચોખ્ખો, ચોખા એટલે ચોખ્ખો, અક્ષત. ક્ષત નહીં તે અક્ષત. એને કુસંગ કર્યો તો ખીચડી થઈ ગઈ. અને પાણીએ દૂધનો સંગ કર્યો તો દૂધ બની ગયું. એ પાણી ન રહ્યું, દૂધ બની ગયું. પણ ક્યારે સંગ થાય? ચોખો ને મગની દાળ એક મેક થઈ ગયા ને દૂધ અને પાણી એકબીજામાં ભળી ગયા. આપણે ભળતા નથી, અળગા રહીએ છીએ. અને અળગા રહે તો કામ ન થાય.
દિલીપભાઈ અત્યારે આવ્યા, કાલે અત્યારે દેખાશે. અળગારે જ અળગારે એનું કામ ન થાય. ભળવું પડે. ભગવાનને મળીએ છે, ગુરુને મળીએ છે, પણ ભળતા નથી. મળીને પાછા. મળવાથી કામ થાય ખરું, પણ કેટલું થાય? સારા માણસને મળો તો પણ તમારું કામ થાય, પણ ભળવાથી જે કામ થાય તે મળવાથી ન થાય. ભળવાનો વિચાર પણ નથી આવતો આપણને. મળવાથી સંતોષ માની લઈએ જ. દર્શન કરી લીધા, પૂજા કરી લીધી, સ્નાત્ર ભણાવી લીધું, પક્ષાલ કરી લીધો, માક્ષાણીએ સ્નાત્ર ધીમેથી ભણાવવાનું શરૂ કરી દીધું. બહુ સારું અસર. સ્નાત્ર બહુ ધીરેથી ભણાવે છે હવે, એટલી અસર થઈ એમના ઉપર. પણ આજે પક્ષાલ વખતે હું હતો, પણ પક્ષાલ વખતે એનો રંગ જુદો હોય છે. છેક સિદ્ધ શિલાની ઉપર પાર્થનાથ ભગવાનને સંભળાય એટલો અવાજથી બોલે. કેટલો અવાજ? ત્યાં ભગવાન પાર્થનાથ ભગવાન છે ત્યાં સંભળાય. બરાબર ને? આમ છાતી મજબૂત છે, તમને એટેક નહીં આવે, બાયપાસ નહીં કરાવવું પડે. હે આજે મને તૈયારી જ હતી આવવાની, એટલે બેસી ગયો પછી ખુરશી ઉપર. મળીએ છીએ, ભળતા નથી. ભળવાનું છે. ધ્યાતા ધ્યેય ધ્યાન રૂપે કે ભેદ છેદ કરશું હવે તે કે ખીર નીર પરે ધોસું મિલશું વાચક જસ કહે હેજી હલશું. દૂધ અને પાણીની જેમ ભળવું જ. ધ્યાતા એવો આત્મા ધ્યાનના માધ્યમથી ધ્યેય એવા પરમાત્માની સાથે જ્યારે ભળી જાય તો ઈલિકા ભ્રમરીની આયાત. ઈયળ જેમ ભમરીના ધ્યાનથી ભમરી બની જાય. ઈયળ બે ઇન્દ્રિય અને ભમરી તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય. તો ઈયળ તે ઇન્દ્રિય હશે, બે ઇન્દ્રિય, અને ભમરી ચૌરેન્દ્રિય. બે ઇન્દ્રિયમાંથી ચૌરેન્દ્રિય થઈ. માત્ર ભમરીના ધ્યાનથી. તો આત્મા પરમાત્મા કેમ ન બને? ધર્મનો પ્રભાવ છે. જો પ્રદેશી રાજાના આવા પાપો પણ એક ભાવમાં માત્ર 39 દિવસમાં ધોવાઈ જતા હોય, માત્ર 39 દિવસ, તો આપણા કેમ ના ધોવાય? આજે જાગો તો આજે કામ થાય. હા, ભોગવ્યા વગર જ. એટલે નિર્જરા કરી. એ ભવમાં બાંધેલા કર્મોની તો નિર્જરા કરી, એની પૂર્વના જેટલા ભવના બાંધેલા સત્તામાં પડ્યા છે એ બધાની નિર્જરા કરી.
શેનાથી? શેનાથી? સત્સંગથી લાભ થયો, પણ સત્સંગ થયા પછી તપસા નિર્જરા. શેનાથી નિર્જરા? તપથી નિર્જરા. પ્રભુનું વચન છે. સિદ્ધ ચક્ર પૂજનમાં તપપદનું પૂજન થાય. અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ, આ તપપદનું પૂજન થાય. એ પૂજનમાં જે વ્યાખ્યા લખી છે યાદ છે કોઈને? આથી ઘણા બધા એ પૂજન ભણાવ્યું છે. ભણાવેલું ને? પોતે પણ ભણાવ્યું છે. મુકેશ ભણાવેલું ને? પેલો વિધિકાર કે અહીંયા ખારેક મૂકો ને અહીંયા રૂપિયા મૂકો ને અહીંયા શ્રીફળ મૂકો એટલે મૂકી દેવા. એ પૂજન કરતી વખતે ધ્યાન પૂજનમાં ન હોય, ધ્યાન કોણ આવ્યું કોણ ગયું એમાં હોય. તપપદની વ્યાખ્યા કરી છે ત્યાં કેવલ નિર્જરા રૂપાય સમ્યક તપસે. સમ્યક તપ, ત્યાં પણ સમ્યક શબ્દ વાપર્યો છે. આપણો કોઈ પણ પ્રકારનો ધર્મ સમ્યક થાય છે ખરો? બહુ મોટો પ્રશ્ન છે. તમારા આત્માને પૂછો, એક પણ ધર્મ આપણો સમ્યક થાય છે ખરો? 24 કલાકમાં જે કરતા હો, જેટલો કરતા હો. હું તમને બહુ કરવાનું નહીં કહું, કારણ કે જ્ઞાનીઓએ નથી કીધું કે બહુ ધર્મ કરો ને ખૂબ આરાધના કરો. સમ્યક કરો, જે કરો તે સમ્યક કરો. અશુભમાં નથી જવું, શુભમાં રહેવું છે. એટલે તમે 24 કલાક શુભ પ્રવૃત્તિ કરો એ ભાવથી, કે શુભમાં રહીશ તો શુભ ભાવ જાગશે. અશુભથી નિવૃત્ત થઈને શુભમાં રહેવું છે. પણ શુભમાંથી શુદ્ધમાં જવું છે એ લક્ષ્ય હોવું જોઈએ. શુભને જ લક્ષ્ય બનાવી દીધું ને શુભમાં આવ્યા એટલે આપણું કામ થઈ ગયું એમ જે માનીએ છે એ ખોટું છે. અશુભમાંથી શુભમાં આવવાનું છે, પણ શુભમાંથી શુદ્ધમાં જવાનું છે. સમ્યક સમ્યક તપ, નિર્જરા રૂપ. જે પણ તપ 12 પ્રકારનું તપ છે, 6 બાહ્ય અને 6 અભ્યંતર, જો સમ્યક કરીએ, એક નૌકારશી પણ આપણી સમ્યક થાય છે તો નિર્જરા. ભલે આપણે નૌકારશીને તપ નથી કીધા, જ્ઞાની હોય તો તપ કીધું છે. જ્ઞાનીઓએ નૌકારશીને પણ તપ કીધું છે. તિવ્યાર કે ચોવિહાર કરો એને પણ તપ કીધું છે. મુઠ્ઠી સૈમનું પચખાણ ધારો એ પણ તપ છે. ગંઠસીનું ધારો એ પણ તપ છે. કોઈ પણ પ્રકારે તમે પચખાણમાં રહો, વીરતીમાં રહો, પણ એ બધું સમ્યક હોવું જોઈએ. નૌકારશી સમ્યક ક્યારે થાય? નૌકારશી સમ્યક ક્યારે થાય? પચખાણ મારીએ ને ત્યારે બોલીએ છીએ, વે સૂર્ય નૌકારશી મુઠ્ઠી સે પચખાણ કર્યું જોયા. પચખાણ ફાસ્યમ પાલ્યમ સોયમ તિર્યમ કિટ્યમ આરાહ્યમ જમચ નારાહ્યમ.
ફાસિયમ સ્પર્શ્યું છે, પાલિયમ પાળ્યું છે, શોભાવ્યું છે, તર્યો છું, કીર્તન કર્યું છે, આરાધના કરી છે, અને જે ન આરાધના કરી હોય તેની મિચ્છામી. શેના માટે? નૌકાશી શેના માટે? ચલો, સૂર્યોદય જેમ સૂર્યાસ્ત સુધી આપણે ચોવિહાર કરીએ છીએ, તો સૂર્યોદય થાય એટલે વાપરી શકાય, એમાંથી બાદ નથી. સૂર્યોદયના પછાણે સૂર્યોદય થાય પછી વાપરવાની છૂટ છે. તો નૌકાશી શા માટે ભાઈ? 48 મિનિટ વિતાવવાની શા માટે? કારણ હર્ષદભાઈ, એ તો આપવાનું જ છે ને. એ તો સૂર્યોદય આપો તોય આપવાનું છે. હા, એ તો ધન્યવાદ ને પાત્ર છે. હા, નૌકાશી શા માટે? મારું એ કેવું છે. કોણ શું કરે છે નથી કેવું. નૌકાશી શા માટે છે? હવે પેલા પ્રશ્ન સમજો ને એ પ્રશ્નોનો ઉત્તર આપો. કાલ પરીક્ષા લીધી ને, એક શબ્દ આગો પાછો મૂકે બોલે તો નાપાસ. એ પરીક્ષા લેનારા તમે પરીક્ષામાં નાપાસ થઈ જાવ છો. પ્રશ્ન કંઈક છે, જવાબ કંઈક આવે છે. નૌકાશી શા માટે? શેના માટે? કીર્તિનો ભાવ પેદા થાય. બરાબર છે. પછી ભગવાનના શાસનના દરેકે દરેક યોગ, દરેકે દરેક અનુષ્ઠાનની પાછળ ખૂબ ખૂબ રૂપ રહસ્ય છુપાયેલું છે. આટલી વાત પેલા સ્વીકારી લો. કોઈ પણ યોગ સામાન્ય નથી. એ કોઈ વિધિ વિધાનો, કોઈ ક્રિયાકાંડ નથી. દરેકે દરેક યોગની પાછળ એક ઘંટ વગાડો તો એની પાછળ પણ એટલું બધું રહસ્ય છુપાયેલું છે. તમે ઘંટ વગાડો એટલે દુષ્ટો દેવો તો જાય, બચારા સંકિત દ્રષ્ટિ દેવો પણ ભાગી જાય. એમ બરાબર ને? શું નામ તમારું? ભૂલી ગયો. ઉમેશભાઈ. હા, ઉમેશ એટલે શંકર થાય. એનો અવાજ સાંભળીને તો કદાચ કોઈ દેવ પસાર થતા આવ્યો હોય ને તો લાગી જાય. અને ઘંટનો અવાજ સાંભળીને એવું જ થાય. એની પાછળ પણ રહસ્ય છે. એક પંચાંગ પ્રણિપાત ખમાસમણ પાછળ પણ રહસ્ય છે કે સાષ્ટાંગ દંડવત કેમ નહીં ને પંચાંગ પ્રણિપાત શા માટે? એક એક મુદ્રા જે બતાવી છે એની પાછળ પણ રહસ્ય છે. ચંદન પૂજાની પાછળ રહસ્ય છે, પક્ષાલ પાછળ પણ રહસ્ય છે, ને પુષ્પ પૂજા પાછળ પણ રહસ્ય છે, નવ અંગમાં પણ રહસ્ય છે. નવ અંગ જ શા માટે? ઓછા કેમ નહીં, વધારે કેમ નહીં? આપણે પ્રભુના શાસનને સમજ્યા નથી, ઓળખ્યું નથી. એટલે અન્ય ધર્મમાં જેમ હોય છે એમ સામાન્ય આપણે માની અસામાન્ય નથી, અસામાન્ય છે. આપણે જાણી શકીએ, ન જાણી શકીએ, સમજી શકીએ, ન સમજી શકીએ, આપણી મર્યાદા છે. અને જ્ઞાનીઓએ તો બહુ જ હેતુ પુરસ્સર દરેક વસ્તુ છે. એક નૌકાશીની પાછળ પણ રહસ્ય છે. કેટલું મોટું રહસ્ય છે. 4 ગતિમાં 14 રાજલોકની અંદર જેટલા જીવો છે કેન્દ્રથી પંચેન્દ્રિય, એમાં માનવને સૌથી ઉપર, સૌથી શ્રેષ્ઠ બનાવ્યું, સૌથી ઉત્તમ બનાવ્યું.
પરિવારમાં જે વડીલ હોય ને, વડીલને હક્ક ઘણા બધા મળે, પણ હક્ક લેતા પેલા ફરજ બજાવવી પડે. પ્રમુખના હક્ક ઘણા મળે, પણ ફરજ બજાવે ને તો એ હક્ક, નહીતર હક્ક ફૂટી નીકળે જો ફરજ ના બજાવે. આખા સંઘની જવાબદારી પ્રમુખ માટે. સંઘમાં કંઈ પણ થાય સારું કે નરસું, એની જવાબદારી પ્રમુખની. હા, કઈ ખોટું થયું ને તો એનું પાપ પણ એને લાગે. અજાણતા થાય તો પણ, એને ધ્યાન ન રાખ્યું માટે, એને કાળજી ન લીધી માટે, એને કાળજી લેવી જોઈએ. એક એક ચીજની કાળજી એને લેવી જોઈએ કે ભાઈ કેતનને રસોડું સોંપ્યું તો બરાબર ચાલે છે કે નહીં. સવારે સૂર્યોદય પછી જ ચૂલો ચાલુ થાય છે કે પહેલા થાય છે? રાત્રે સૂર્યાસ્ત પહેલા બધું ક્લિયર થાય છે કે નહીં? આ બે ટાઈમ આવીને જોઈ જાય. તો પ્રમુખ થયા છે તો રોકાવું જ પડે, જવાબદારી જ. ઘરમાં જવાબદારી હોય છે કે નહીં? ઘરના વડીલ હોય એની જવાબદારી હોય છે. ઘરના કોઈ પણ સભ્યને કંઈ પણ થાય, બધી જવાબદારી એની હોય છે. હક મળે છે એને, પણ સાથે ફરજ બજાવવાની છે. બધાનું ધ્યાન રાખીએ વડીલ. બરાબર છે ને? ઘરના બધા સભ્યો બરાબર છે ને? બધાએ જમી લીધું પછી વડીલ જમે. હા, પેલી થાળી તમારી નહીં. એમ ટ્રસ્ટી પણ સંઘ જમણ હોય ને તો આખો સંઘ જમી લે ને છેલ્લી થાળી એના હાથમાં હોય. આખો સંઘ આવી ગયો, કોઈ બાકી નથી, બધાને બરાબર થઈ ગયું. પછી તો ખબર પડે કે છેલ્લે શું ખૂટ્યું. હા, આ તો પેલી થાળી માંડી દે એટલે દૂધ પાક પૂરી ખડખડિયા બરાબર જમાવી દે. પાછળ શું થયું ખબર ન હોય, દૂધ પાક ખૂટી ગયું, ખાલી દૂધ આવ્યું. કીર્તનમાં આવું જોઈએ બધું. ઘરના વડીલની જવાબદારી છે આખા ઘર. એમ માણસ છે એ વડીલ છે, આખા વિશ્વનો વડીલ છે. તો એની જવાબદારી છે આખા વિશ્વના સર્વ જીવોનું ધ્યાન રાખવાની. કોઈ દિવસ આંગણે ઉભેલા વૃક્ષનું ધ્યાન પણ રાખ્યું છે? તમારા ફ્લેટમાં, તમારા બિલ્ડિંગમાં ઉગેલું વૃક્ષ, એનું કોઈ દિવસ ધ્યાન રાખ્યું છે? એને પૂછ્યું છે કેમ છે? આપણે જાણીએ છીએ કે આ વૃક્ષ જીવ છે, પાંદડે પાંદડે જીવ છે. જેટલા ફળ છે, ફૂલ છે, ડાળી છે, થડ છે, મૂળ છે, ફલ ફૂલ છલ્લી કઠ્ઠા મૂલક પત્તાણી બિયાણી, આ 7 પ્રકારના જીવો દરેક વૃક્ષમાં હોય. એની ખબર કાઢી છે? આજે કઈ સુકાઈ ગયું લાગે છે, એ બરાબર કોળ્યું છે, ખીલ્યું છે. જીવ પ્રત્યેનો પ્રેમ, આ જીવ છે, આ આત્મા છે, મને છાયો આપે છે, મને શુદ્ધ ઓક્સિજન આપે છે. લીમડો છે ને પાછળથી મને શુદ્ધ ઓક્સિજન આપે છે.
બરાબર મારી પાછળ લીમડો છે. એકદમ પૂરેપૂરો. એના કારણે તો જીવીએ છીએ આપણે. એ જ આપણને જીવાડે છે. ને આપણે એમ કે હું વૃક્ષને જીવાડું છું. હે, આજ મૂર્ખામી છે આપણી. મેં ઉગાડ્યું, મેં સાચવ્યું. એટલે ભાઈ એ છે તો તું જીવે જ. કોઈ દિવસ એની ખબર કાઢી? તમે એની ખબર લો ને, એને પૂછો ને, એના ઉપર હાથ ફેરવો ને, તો એ વૃક્ષ એકદમ ખીલી જાય, ખીલી જાય. હા, જીવ છે. એને પણ તમારા શુભ અશુભ ભાવોની અસર થાય છે. આજે તો આના ઉપર ખૂબ રિસર્ચ થયું છે. ભગવાન તો કહી જ ગયા છે, પણ આજે રિસર્ચ કરીને સિદ્ધ થયું છે. લાઈનસર બધા કુંડા મૂકેલા હતા. અનેક માણસ પસાર થયો ત્યાંથી, મનમાં ક્રૂર ભાવો સાથે, દુષ્ટ ભાવો સાથે. આ બધાને કચડી નાખું, તોડી નાખું, મરોડી નાખું, ઉખેડી નાખું. આવા ભાવો ખાલી અડ્યો નથી. શું કીધું? અડ્યો નથી. એની સાથે તાર જોડેલા હતા. બધા છોડના વૃક્ષો સાથે તાર જોડેલા હતા. અને પેલામાં મોનિટર જે હોય ને, એમાં એ બધું એના આંખા દેખાતા હતા. જેમ આપણા હાર્ટના દેખાય ને, એવી રીતે એના દેખાતા હતા. એ માણસ ત્યાંથી પસાર થયો ને, બધા છોડ ધ્રુજવા લાગ્યા. કોણ ધ્રુજે છે? છોડ ધ્રુજે છે. એના મનના દુષ્ટ ભાવોની અસર આ વૃક્ષો ઉપર, આ છોડવા ઉપર. અને બીજો એક માણસ પસાર થયો, એકદમ શાંતિથી, પ્રસન્નતાથી આ બધા જ જીવો ઉપર એકદમ પ્રેમ ભાવ ધારણ કર્યો. આ છોડ કેટલા સારા છે, કેવા સરસ મજાના છે. આ મને કેટલું બધું સરસ આપે છે. ફળ આપે, ફૂલ આપે, છાયો આપે, ઓક્સિજન આપે, ઔષધ આપે. આ બધું આપે છે. આ વધે તો સારું, આ જીવે તો સારું. આ વધુ ને વધુ મોટા થાય, ફૂલે, ફાલે. આવા ભાવ સાથે પસાર થયો. પેલા છોડ જાણે નૃત્ય કરતા હોય ને એમ પ્રસન્નતા એના. આપણે માનીએ છીએ કે એને શું ખબર પડે. જીવ છે, સંજ્ઞા છે. આ સંજ્ઞા જે છે ને, એના કારણે એના ઉપર અસર થાય છે. માનવ બનવું છે. માનવ બનવું છે ખરા? માનવ આપણે માનવ છે ખરા? એક જણે સરસ કીધું કે કોઈ ગધેડાને એમ કહેતું નથી કે આ માણસ જેવો છે, કોઈ ઘોડાને એમ નથી કહેતો કે આ માણસ જેવો છે. માણસને એમ કે છે કે આ ગધેડા જેવો છે, આ ઘોડા જેવો છે, આ કૂતરા જેવો છે. એના લક્ષણો દેખાય એટલે એના જેવો કેવો પડે. પણ માનવ બનવું હોય તો શું કરવું પડે? 9 માં જેટલો પ્રેમ જોઈએ. નવ માતા જેટલો પ્રેમ બધા જીવો પ્રત્યે હોય ત્યારે તું માનવ કહેવાય. ત્યાં સુધી માનવ ન કહેવાય. એથી શું કહેવાય એ હું નહીં બોલું, એ તમે સમજી જજો. આ પ્રેમ ભરેલો હોય બધા જ જીવો પ્રત્યે. નિસ્વાર્થ પ્રેમ, પાછો નિષ્કામ પ્રેમ. જગતના ધર્મ એક જ છે અને ધર્મનું નામ છે
નિસ્વાર્થ પ્રેમ. એનાથી ચઢ્યા તો બીજો કોઈ ધર્મ નથી. આ પ્રેમના કારણે સવારે માનવ જાગ્યા પછી ક્યારે જાગે? ક્યારે જાગે? કમલના જવાબ બહુ સ્પેશિયલ હોય છે. કમલ તો જાગી જાય, સૂર્ય ઉગે એટલે ખીલી જાય. આ રાત્રે ખીલે છે, રાત્રિ વિકાસી કમળ છે, પેલો દિવસ વિકાસી કમળ હોય. રાત રહે જ્યારે પાછલી ખટખડી સાધુ પુરુષને સુઈ ન રે. સૂર્યોદયની 6 ઘડી પહેલા જાગી જવાનું આ નિયમ. હા, આરોગ્ય સારું જોઈતું હોય, મન સારું જોઈતું હોય, બુદ્ધિ સારી જોઈતી હોય, આત્માને સારું બનાવવો હોય, આ નિયમનું પાલન દરેક માનવે કરવું જ જોઈએ. આ જ વાતને જાપાનમાં એક કહેવતથી કહેવામાં આવી. જાપાનના લોકો સુખી, એટલે અર્થથી નહીં, શરીરથી સુખી, મનથી સુખી. કારણ કે બધા પોતાની ફરજનો વિચાર કરે, હકનો વિચાર નહીં. તો અણુબોમ્બ પડ્યા પછી એ જાપાન આટલું બધું આગળ વધી જાય, આખા વિશ્વમાં પાછળ પડી જાય ખરેખર. પણ જાપાનના એક લોકો પોતાની ફરજનો વિચાર કરે, મારી ફરજ શું છે? શેઠ તરીકે મારી ફરજ શું? પેલો કે નોકર તરીકે મારી ફરજ, મા તરીકે મારી ફરજ શું? દીકરા તરીકે મારી ફરજ શું? ભાઈ તરીકે મારી ફરજ શું? પતિ તરીકે મારી ફરજ શું? ને પત્ની તરીકે મારી ફરજ શું? હકનો વિચાર નહીં, ફરજનો વિચાર નહીં, ફરજ બજાવવાની. આટલું જો ભારતમાં થઈ જાય તો ભારત આજે વિશ્વમાં પહેલો નંબર આવે, પહેલો નંબર. આજે હકની લડાઈ ચાલે છે. હકની લડાઈમાં ભારત પાછળ પડી ગયું. જ્યાં જો ત્યાં આંદોલનો, સેના હકના આંદોલનો. ફરજ બજાવી નથી ને હક જોઈએ છે, આ કદાપી મળતા નથી. પેલા ફરજ બજાવો, હક આપોઆપ મળશે. જાપાને આ કહેવત કીધી, સવારે 5 વાગે જાગો, 10 વાગે ખાઓ. સાંજે 5 વાગે ખાઓ, 10 વાગે સુઈ જાઓ. 100 વર્ષ આરોગ્ય વાળા જીવો, શતમ જીવ સરદા. એને ગણિતમાં માંડી દીધું. તમે ભગવાનની માનતો વાત તો માનતા નથી. પેલો કે શું નામ, પેલું નામ એને કે કયું, ફાસ્ટિંગ, હા, ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ, મને તો નામે ન આવડે. એ કહેશે તો તમે માનશો કે રાતના આટલા કલાક ભૂખ્યા રહો. ભગવાને કીધું, ઉપવાસ કરો, 15 દિવસે એક ઉપવાસ કરો. આપણે ન માન્યું, અને પેલાને નોબેલ પારિતોષિક મળ્યું ઉપવાસ માટે. શેના માટે? ઉપવાસ માટે. ફાસ્ટિંગ નું સંશોધન, રિસર્ચ, નોબેલ પારિતોષિક. આપણે બહુ પાછળ છીએ, ખરેખર તો ભગવાનને અપાવવું જોઈએ મરણાંત પારિતોષિક. પ્રભુએ કહેલા એક સિદ્ધાંતો, એક નિયમો આત્મા માટે, મન માટે, બુદ્ધિ માટે, ઇન્દ્રિય માટે ને શરીર માટે, આ બધા જ માટે હિતકારી છે. 6 ઘડી રાત્રિ બાકી રહે ત્યારે જાગે.
જાગીને પ્રભુનું નામ સ્મરણ કરે. આપણે જે ગ્રંથ વાંચીશું ને એમાં આ બધી વાત આવશે. આ વખતે વાંચવાનો ભાવ એવો છે, ગુરુ મહારાજને જે ગ્રંથ બહુ જ ગમતો હતો એવો ગ્રંથ છે આચારોપદેશ. એમણે એને સુવર્ણાક્ષરે લખાવેલો હતા. કોઈ આગમને લખાવે, એમણે આચારોપદેશ સુવર્ણાક્ષરે લખાવેલો છે. એટલે આ વખતે વાંચવાનો ભાવ એ થયો છે અને એમાં બધી વાત આવશે. સવારથી લઈને સાંજ સુધીની શ્રાવકની દૈનિક ક્રિયા શું શું છે, દ્રવ્ય કેવું ને દ્રવ્ય સાથે ભાવ શું. પણ એ 6 ઘડી પહેલા જાગે, સવારના પ્રભુનું નામ સ્મરણ લે, પ્રાતઃ ક્રિયા કરે, પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, પ્રભુના દર્શન કરે, અગ્ર પૂજા કરે. સવારની પૂજા અગ્ર પૂજા, ત્રિકાળ પૂજા શ્રાવકનું કર્તવ્ય. ને સવારે અગ્ર પૂજા કરે, બપોરે મધ્યાહની અષ્ટપ્રકારી પૂજા કરે, સાંજે પાછી અગ્ર પૂજા કરે. અને પછી ઘરે આવે. સૂર્યોદય થઈ ગયો હોય એ ઘરના બધા પશુ પક્ષીથી લઈને વૃક્ષો, છોડવા, ઘોડા હોય, ઘોડી હોય, ગાય હોય, બળદ હોય, આ બધાને પાણી, નીરણ બધું નીરે, વૃક્ષને પાણી પાય. છોડ હોય એને ખાતર નાખવાનું હોય તો ખાતર નાખે. આ બધું થઈ જાય અને પછી ઘરે આવીને ઘરના બધાને નૌકારસી કરાવે. બેડટી આપણે ત્યાં ન હોય. બધાને થાય પછી પોતે કરે. પેલા બધા જ જીવો 48 મિનિટ એના માટે જ. પેલા જગતના સર્વ જીવોને આહાર પાણી મળી જાય એની ચિંતા કરે કે બધા જીવોને આહાર પાણી મળી ગયા, હવે હું વડીલ છું ને, તો વડીલે બધાને કરાવીને પછી પોતે કરવાનું. એટલે નૌકારસી કરતા પહેલા બધાની ચિંતા કરે. કોઈની ચિંતા થાય આપણી જાત સિવાય બીજા કોઈની ચિંતા થાય છે? જો ન થતી હોય તો હજુ ધર્મની શરૂઆત નથી થઈ. આપણી જાતની જેટલી ચિંતા કરે છે એટલી ચિંતા જગતના જીવોની કરવાની છે. એની શરૂઆત પોતાના પરિવારથી, પોતાના પડોશીથી શરૂઆત કરવાની છે. પરિવાર બરાબર છે. પાછો પરિવાર એટલે તમે નાનો પરિવાર કરી દીધો એ નહીં. અમે બેન અમારા 2, હા હવે તો અમે બેન અમારો 1, 3. તાકાત જ નથી ને શું કરવાના હતા? તાકાત જોઈએ, શક્તિ જોઈએ, પાવર જોઈએ, બળ જોઈએ. એ જ નથી. સત્વહીન થઈ ગયા બધા. એક તો બહુ થઈ ગયું કે એકને માંડ માંડ સાચવી શકે, એકને માંડ માંડ મોટો કરી શકે. ધૂળ પડી તમારા જીવનમાં. નથી દીક્ષા લઈ શકતા, નથી બ્રહ્મચર્યનું પાલન કરી શકતા, તો કમસે કમ આ તો કરો. એક શાસનને આપો, એક ધર્મને આપો. કેમ નહીં? પેલું લો દીક્ષા, સત્વ હોય તો દીક્ષા લો. નથી દીક્ષા, બ્રહ્મચર્યનું પાલન કરો, શુદ્ધ અણી શુદ્ધ. એ પણ તાકાત નથી તો આ કરો. એકે નથી કરવું. આ દશા છે. બધા જીવો પોતાની જાતને છોડીને બધા જ જીવોની ચિંતા કરી. બધાને આહાર પાણી મળી ગયા, બસ હવે લાવો, હવે દૂધ, ખાખરો, મધ, હવે લાવો. પછી નૌકારસી કરે. આ નૌકારસી પાછળ
પાછળનું આ રહસ્ય છે. બોલો, એક નૌકાસીમાં કેટલી કર્મ નિજરા થાય? તમે જેટલી બીજા જીવોની ચિંતા કરો ને એટલું તમારી જાતને તમે સેફ બનાવો છો. આ નિયમ છે. જેવું ઈચ્છો અવરનું તેવું પોતાનું થાય. જો ન માનો તો કરી જુઓ, તેથી તુરત સમજાય. તમારું જેવું ઈચ્છો એવું ન થાય, જેવું તમે બીજાનું ઈચ્છો. બીજા જીવો સુખી થાય, બીજા જીવો દુઃખથી મુક્ત થાય, આવી તમે ઈચ્છા કરી તો તમારું દુઃખ ગયું સમજો અને તમને સુખ મળ્યું સમજો. સુખ મેળવવાનો પણ આ જ રસ્તો છે ને દુઃખથી મુક્ત થવાનો પણ આ જ રસ્તો છે. જગતને જે આપો એ તમને મળે. જગતને જે આપો એ તમને મળે. જગતને માન આપો તો તમને માન મળે. જગતને સન્માન આપો તો તમને સન્માન મળે. જગતને અપમાન આપો તો તમને અપમાન મળે. જગતને સુખ આપો તો તમને સુખ મળે ને જગતને દુઃખ આપો તો તમને દુઃખ મળે. એ કુદરતનો નિયમ છે. કુદરતનો. આખું વિશ્વ ઇકો પોઈન્ટ છે. આખું વિશ્વ ઇકો પોઈન્ટ. દીપક જોયું છે ઇકો પોઈન્ટ? હે, નૌકાશી દેખી ને તારે ચા ઠંડી હતી મને લાગે નહીં. હા, શું આવે? પાછું આવે. કેટલું આવે? કેટલી વાર આવે પાછું? એક વાર બોલ્યા તો એક વાર આવે? બહુ વાર આવે. જે શબ્દ બોલો તમે, ઓમ બોલો એટલે 5, 10, 15, 25 વાર ઓમ 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 પડઘો પડે. આખું વિશ્વ ઇકો પોઈન્ટ છે. તમે જે બીજાને આપો એ તમારી સામે ઓછામાં ઓછું 10 ગણું થઈને આપો. ઓછામાં ઓછું 10 ગણીઓ, 100 ગણીઓ, 100 સહસ્ર કોડી ગુણો, કોડા કોડી ગુણો વા હુજ્જ વિભાગો બહુતરો વા. ઓછામાં ઓછું 10 ગણું, વધીને કરોડા કરોડ ગણું. સુખ આપો તો સુખ, દુઃખ આપો તો દુઃખ, ગાળ આપો તો ગાળ, અને મધુર શબ્દો આપો તો મધુર શબ્દ. બોલો હવે જગતને શું આપશો તમે? આનંદ. આનંદ જોઈએ છે ને? જગતને આનંદ આપીશું તો આપણને આનંદ મળશે. જગતને સંતાપ આપીશું તો આપણને સંતાપ મળશે. એક વ્યક્તિને પણ આપણે એક વ્યક્તિ પ્રત્યે પણ અણગમો કરીશું, મનની અંદર પણ, મનના ખૂણામાં પણ, આ વ્યક્તિ આવો છે, આ વ્યક્તિ તેવો છે, આને આમ થાય ને આને તેમ થાય ને આને આવું સારું ન થાય ને આવું ન થવું જોઈએ. જે કંઈ તમે વિચાર્યું ને એવું તમારી સાથે અનેક વાર થશે. અનેક વાર થશે. કર્મનો અફર સિદ્ધાંત છે. મારો નથી, મારા ઘરનો નથી. કર્મનો સિદ્ધાંત છે. તો પછી જગત સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ? આપણે તો સુખી થવું છે, તો જગતને સુખી કરવું. શું હોવું જોઈએ? જો એક પણ સિદ્ધાંત બરાબર જો ઉતરી જાય, પ્રદેશી રાજાને ઉતરી ગઈ. આમ લસલસતો શીરો હોય ને, આમ ઘી પ્રચુર ચોખ્ખું ગાયનું, આમ વલોણાનું ઘી, દેશી ગાય, અને એનો શીરો બનાવ્યો હોય, ગોળનો શીરો બરાબર શેકાયો હોય, અને આમ નીચે ઘીમાં આમ ઉપર તરતો હોય શીરો, એવો શીરો જોઈએ. આજ તો ખીચા જેવો શીરો બને. ખીચું છે કે શીરો છે જ ખબર નહીં. એવા જ રસોઈયા લઈ આવે છે.
લાઈન લાગી 2 દિવસ. બાપરે, ટિફિન માટે લાઈનો લાગી. 2 દિવસ પહેલા અમારા મહેમાન આવ્યા, બિચારા એમને બહાર જ જમવા જવું પડ્યું, નીચે જગ્યા જ નહીં. પેલો ટિફિન માટે પેલો રસોઈયો ટિફિન વાળા આવો, મહેમાન એક બાજુ. એવો જે શીરો આમ મોઢામાં મૂકીને ઉતરી જાય, આમ સુખડી બનાવી હોય એકદમ આમ બરાબર ઘીમાં શેકી હોય અને આ મોઢામાં મૂકીને આમ ઓગળી જાય, એમ પ્રદેશી રાજાને કેશી ગંધર મહારાજની વાત એ સુખડીની જેમ આમ ઉતરી ગઈ, એ શીરાની જેમ ઉતરી ગઈ. અને એ જ ક્ષણમાં, એક ક્ષણમાં કમેશ્વરા ધમ્મેશ્વરા, મન વચન કાયાથી પશ્ચાતાપ પ્રાયશ્ચિત્ત, મનથી સખત પેલા મનની અંદર કોઈ પણ વિચાર પેલા મનમાં ઉભો થાય છે, પછી વચનથી બોલાય છે અને પછી કાયાથી આચરણ થાય છે. કાયાથી આચરણ ત્રીજું સ્ટેપ છે. પેલા મનની અંદર વિચાર આવે છે, મનથી તીવ્ર પશ્ચાતાપ સેકન્ડોને મિનિટમાં પોતાનું 60 વર્ષનું જીવન આખું નજર સામે તરવરવા લાગ્યું. પોતે કરેલા પાપો દેખાવા લાગ્યા, પાપોનું ફળ દેખાવા લાગ્યું. જો આ પાપનું ફળ મળશે તો કેવું ભયંકર આવશે. 7મી નરક નહીં, 7 નરક 7 વાર થાય ને ત્યારે આ પાપોનું ફળ મળે. આપણા તો એવા પાપ નહીં હોય કોઈ, બરાબર ને? બધાએ 9 લાખ નૌકાર ગણી લીધા હશે એટલે નરક તો નિવારણ થઈ ગઈ હશે. 9 લાખ નૌકાર થઈ ગયા ને ભાઈ? નથી થયા? આટલો સહેલો ઉપાય છે તો કેમ નથી ગયો? ભગવાને સૌથી સહેલામાં સહેલો ઉપાય બતાવ્યો. 9 લાખ નૌકાર ગણો, તમારી નરક ગતિના દ્વાર બંધ. તમારે કોઈ ભાવમાં નરકમાં જવું નહીં પડે. નરકના દુઃખ તો જોઈતા નથી તો ગણી લો ને આમ સુખે સુખે. નમો રિયંતાળમ, નમો રિયંતાળમ. બીજી ક્રિયા કરવાની જરૂર નથી, નરકમાં ના જવું. નૌકારનો પ્રભાવ એવો છે કે 9 લાખ ગણો એટલે પાપનો રસ તમારો તૂટી. આપણે નૌકાને ઓળખ્યું નથી, નૌકાને જાણ્યું નથી, નૌકાને સમજ્યા નથી. જો 9 લાખ ગણ્યા પછી તમારો પાપની જે તીવ્રતા છે ને આ તૂટી જાય, આ શક્તિ છૂટી જાય, તાકાત છે નૌકાની. મેં તમને નતું કીધું શાલીભદ્રની સિદ્ધિઓ જો આ લખો એટલે જે રીતની સિદ્ધિ મળે ને એ શાલીભદ્રની જ મળે. અને શાલીભદ્રની જ મળી છે, નામ શાલીભદ્ર જ રાખ્યું છે એટલે છૂટી શકે ને તો જ આટલું છૂટી શકે. એટલે અમદાવાદીને છૂટે? કેટલા 2 ભાગમાં લીધું, પાછું થોડું અટકી ગયું કે 1 ભાગમાં નહીં 2 ભાગમાં. વિમલ શાંતિ થોડું કંઈક શાલીભદ્રની રિદ્ધિમાં કંઈક કચાસ આવી, નહીતર તો લઈ લે. એ મળે તો એવી જ મળે કે તમે એમાં આસક્ત ન થાવ અને તમે છોડી શકો. એમ નૌકાર ગણવાથી એવી શક્તિ અંદર ઊભી થાય, એવો પાવર ઊભો થાય, સંસારનો રસ છૂટી જાય, પાપનો રસ છૂટી જાય. આ નૌકારની તાકાત છે. એને મન જ ન થયા, નથી ગણ્યા ને એટલે જ આવો વિચાર આવે. ગણ્યા હોત તો આવો વિચાર ના આવે. તાકાત છે નરક ગતિના દ્વાર. આવા પાપો કર્યા, મનમાં જે તીવ્ર પશ્ચાતાપ
મિનિટોમાં ઉભો થયો. હા, કે કલાકો ના લાગે. પાપો કરતા કલાકો જાય, પશ્ચાતાપ તો મિનિટોનું હોય. પણ રોજ કરું હું પાપ અને રોજ કરું પસ્તાવો. અભી દશા છે. રોજ પાપ કરવાના, રોજ પસ્તાવો કરનારો, પાછો રોજ પાપ કરવાના, પાછો રોજ પસ્તાવો કરવાનો. ખોટો નથી પસ્તાવો, પશ્ચાતાપ એવો તીવ્ર હોવો જોઈએ કે પછી પાપનો રસ ઘટી જ જાય. કરવું પડે તો પણ અનિચ્છાએ કરે, પરાણે કરે, એને ગમે નહીં, એને રસ ન પડે. કેટલાક શ્રાવક અને કેટલાક શ્રાવિકાઓ નાની ઉંમરના પણ એવા મળ્યા છે. પતિની સાથે પિક્ચર જોવા જવું પડે માટે જાય, પણ ગયા પછી એ ત્યાં પણ નવકાર ગણતા હોય, એની આંખો બંધ હોય અને કદાચ આંખો બંધ કરીને ઊંઘી પણ જાય. મારા વ્યાખ્યાનમાં બધા ઊંઘતા હોય ને એમ. અમારી વ્યાખ્યાનની નબળાઈ કહેવાય, એની નબળાઈ નથી, અમારા વ્યાખ્યાનની નબળાઈ છે. એમ ઊંઘી જાય. જવું પડે છે, રસ નથી. જવું પડે, ફોરેન ફરવા જવું પડે પતિની સાથે. મુંબઈ વાલકેશ્વર પ્લેઝન્ટ પેલેસમાં હતા બેન, બહુ નાની ઉંમરના. પતિને બહુ રસ ફરવાનો. એકલા તો જાય નહીં, પત્નીને જવું પડે. 5 સ્ટાર હોટલ, 7 સ્ટાર હોટલમાં ઉતરે. એનું પાણી પણ પીએ નહીં. 7 સ્ટાર હોટલ, 5 સ્ટાર હોટલનું પાણી પણ પીએ નહીં. પાણી પોતાનું લઈ જાય. એક નાનકડો સ્ટવ હોય, ગેસ હોય, સાથે મગ લઈ ગયા હોય, ચોખા લઈ ગયા હોય. એ મગ બનાવી દે, ભાત બનાવી દે, એક ખૂણામાં બેસીને ખાઈ લે. આજની વાત કરું છું, ગઈકાલની વાત નથી. તમે બધા કહો છો ને સાહેબ કેવા લાગી અમે એને, હા, બધા અમને કે ચીકણો છે ને, ફલાણો છે ને, ઢીકણો છે ને, ધર્મ કરવો છે ને, લોકની સામે ના જોવાય. આ કક્ષાએ ત્યારે એનારા અને લગભગ દર વર્ષે ટ્રીપ હોય. શું કરવાનું? રસ નથી, બિલકુલ રસ નથી. પતિની સાથે જવું પડે જ. ના જાય તોય બરાબર નથી, એની ફરજ છે. પતિને સાથ આપવાની એની ફરજ છે. એનું કર્તવ્ય ચૂકાય નહીં. કર્તવ્ય ચૂકી તો પતિ કર્તવ્ય પથથી ચૂકી જાય, એનો દોષ બધો એની પત્નીને. તમે ઈશારામાં સમજજો, તો આ બધી વાતની સ્પષ્ટતા ન હોય. હા, એનો દોષ પત્નીને. એટલે એ બધું સમજણપૂર્વક છૂટી જાય. છૂટી ગયું, પ્રદેશી રાજાને છૂટી ગયું. તીવ્ર પશ્ચાતાપ, પાપનો એકરાર. ખુલ્લા દિલથી પાપનો એકરાર કરો એટલે પાપને ગયે જ છૂટકો. જ્યાં બાલો જંપંતો, બહુ સરસ મજાની વાત શાસ્ત્રકારોએ કરી છે. બાળક જેમ માતાની પાસે જે બન્યું હોય તે પ્રમાણે કહી દે. પપ્પાએ કીધું છે કે મમ્મી આવે એટલે આમ કહેવાનું, એમ કહી દે. માયા ન હોય, દંભ ન હોય. જો દંભ છે તો પશ્ચાતાપ નથી. રૂકમિણી સાધવી દંભના કારણે કેટલો પસ્તાવો કર્યો તોય ફર્યું નહીં. દંભ રહી ગયો. ભગવાનની સામે દંભ રહી ગયો. ભગવાન, કોઈ કણાથી આવું પાપ થાય તો શું પ્રાયશ્ચિત આવે? ખલાસ. 7 વાર કરે, 17 વાર કરે, 21 વાર કરે. લોકો હવે તો પોતાની જાતે પ્રાયશ્ચિત લઈ લે છે. હા,
તમને પૂછે સાહેબ આવું થાય તો શું કરવાનું? એક આંબેલ કરી દે ચાલે ને? દરેક વખતે તમારે પાપનો પશ્ચાતાપ કરવાનો, પ્રગટ કરવાનું પાપને દરેક વખતે પ્રાયશ્ચિત્ત લેવાનું. તમારી મેળે કશું ના કરાય. ગીતાર્થ ગુરુ ભગવાન પાસે લેવાનું. શું થયું? ધર્મની તાકાત. પાપની સામે ધર્મની તાકાત. પાપ ગમે તેવા હોય, ચિંતા ન કરો. મારે તમને આટલી જ વાત કરવી છે. ધર્મને શરણે જાઓ. ધર્મ તમને બચાવશે. ધર્મો રક્ષતી રક્ષિત. ધર્મને જે રક્ષણ કરે છે, ધર્મ એનું અવશ્ય રક્ષણ કરે છે. આવો લોકોત્તર ધર્મ મળ્યો છે. પ્રદેશી રાજાને જે મળ્યો એ જ ધર્મ આપણને મળ્યો છે. કોઈ ફેર નથી. એને જે ગુરુ મળ્યા એ જ ગુરુ આપણને મળ્યા છે. એને જે પ્રભુ મળ્યા એ જ પ્રભુ આપણને મળ્યા છે. એ જે પ્રદેશમાં ભરત દેશમાં હતા એ જ ભરત દેશમાં આપણે રહીએ છીએ. કોઈ ફેર નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ માત્ર ભાવનો ફેર છે. પ્રદેશી રાજાનો જે ભાવ હતો તે ભાવ આપણો બની જાય. એના માટે શું કરવું? એવો ધર્મ જે સમ્યક ધર્મ. એ સમ્યક ધર્મનું લક્ષણ શું છે? સમ્યક ધર્મ કરવા માટે શું કરવું જોઈએ? સમ્યક ધર્મ કેવા પ્રકારનો હોય? શાસ્ત્ર